નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાના કારણે થયેલા નુકસાનીનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ। કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનીનો સર્વે કરવાના આદેશો પણ આપી દીધા હતા। કૃષિમંત્રી રાઘોજીભાઈ પટેલે કહ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। માવઠાની આગાહીને લઈને મુખ્યમંત્રીને અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં મિત્રો સ્થિતિની સમીક્ષા કરાઈ હોવાની માહિતી પણ તેમણે આપી હતી। કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાના કારણે થયેલા નુકસાનીનો સર્વે કરવાની સૂચનાઓ આપી છે। કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા પણ અપીલ કરાઈ છે। ખેડૂતોને ખેતી પાકોને ઢાંકીને રાખવા કૃષિ મંત્રી વિભાગે પણ સૂચના આપી હતી। 17 મે બાદ મિત્રો નુકસાનીનો રિપોર્ટ છે એ મિત્રો આવવાની શક્યતાઓ રહેલી છે। મિત્રો માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ પણ કરી હતી। ચાવડાએ કહ્યું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે। સર્વે માત્ર કાગળ પર નહીં પણ મિત્રો વળતર ચૂકવવામાં આવે। ગત વર્ષમાં મિત્રો ખેડૂતોને જે પણ નુકસાન થયું હતું તેની સહાય હજી પણ ચૂકવવાની ખેડૂતોને બાકી છે। વારંવાર મિત્રો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય છે। હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે મિત્રો ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જોકે મિત્રો ખેડૂતોને વહેલી તકે સર્વે કરીને યોગ્ય મિત્રો ખેડૂતોને વળતર આપવામાં આવે। જે પણ મિત્રો ખેડૂતોને નુકસાન થયું વહેલી તકે તેમને નુકસાનીનું વળતર આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો મિત્રો તારીખ 16 સુધી ઉનાળુ પાકનું ધ્યાન રાખજો। મિત્રો ઉનાળાની સિઝનમાં ગુજરાતમાં કુલ સરેરાશ મિત્રો 11,10,000 અને 484 હેક્ટર જમીનમાં ધાન્યા, કઠોળ, તેલીબિયા, ડુંગળી, શેરડી અને શાકભાજી સહિતના વિવિધ પાકોનું વાવેતર કરેલું છે। આ વખતે રાજ્યમાં કુલ સરેરાશ 11,49,123 હેક્ટર મિત્રો જમીનમાં વિવિધ પાકોનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાતમાં 87,000 હેક્ટરમાં અને કચ્છમાં 39,000 અને 100 હેક્ટરમાં અને સૌરાષ્ટ્રમાં મિત્રો 3,05,200 હેક્ટરમાં જમીનનું વાવેતર થઈ ગયું છે, જે મિત્રો રાજ્યના થતા કુલ સરેરાશ ઉનાળુ વાવેતરની સરખામણીમાં 103.44% જેટલું છે। આવી સ્થિતિમાં મિત્રો ગુજરાતમાં માવઠાની સ્થિતિ પણ સર્જાય છે। પરિણામ સ્વરૂપ રાજ્યના ખેડૂતોમાં સ્વાભાવિક રીતે જ ચિંતા પેદા થઈ છે। દરમિયાન મિત્રો હવામાન વિભાગે પણ 16 મે સુધી રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા મિત્રો 18 જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરી છે। ત્યારે મિત્રો વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતોએ તેમના પાકના રક્ષણ માટે શું કરવું જોઈએ તે બાબતે ખેતી નિયામક તરફથી કેટલીક ખાસ તાકીદ કરવામાં આવી છે, જે મુજબ મિત્રો કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલો પાક જો મિત્રો ખુલ્લામાં પડ્યો હોય તો સૌપ્રથમ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો 2024માં 25,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈ 60% નુકસાન
નુકસાન વળતર અપાશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા 20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે અને 60 કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે રૂપિયા 25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, શું મિત્રો પીએમ કિસાન યોજના પિતા પુત્ર બંનેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ? આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે મિત્રો આશયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર મિત્રો સમાજના ચેવડાના માનવીની સરકાર છે, આ સરકાર મિત્રો સામાન્ય માણસની સરકાર છે. તો મિત્રો પીએમ કિસાન યોજના થકી શું મિત્રો પિતા પુત્રને આ યોજનાનો લાભ મળી શકે છે? તો મિત્રો એક પરિવારમાં માત્ર એક સભ્યને જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ કારણોસર મિત્રો એક પરિવારમાં પિતા અને પુત્ર એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે મિત્રો પરિવારના નામે જમીન નોંધાયેલ છે તેમને જ મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયા સુધીનો લાભ મળે છે. ભારત સરકારે મિત્રો અત્યાર સુધીમાં નાણાંના કુલ હપ્તા 16 હપ્તા જાહેર કર્યા છે. તાજેતરમાં જ મિત્રો મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોને જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે. ત્યાર પછીના સમાચારો, આગામી સમયમાં એક જ પોર્ટલ પર અનેક સરકારી સુવિધાઓ મળશે. સરકારે મિત્રો એક નવા પોર્ટલ પર કામ શરૂ કરી દીધું છે જ્યાંથી મિત્રો દરેક પ્રકારના સરકારી ડિજિટલ સર્વિસનો આનંદ ઉઠાવી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ વેપારીઓને પણ ખૂબ જ મદદ મળશે. કેન્દ્ર સરકાર તરફથી મિત્રો એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી છે. મિત્રો હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્લિકેશન અને પોર્ટલ હાજર છે. એવામાં મિત્રો સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ પર જવું પડતું હતું, પરંતુ હવે આ માટે અલગ અલગ એપ્લિકેશન કે પોર્ટલ પર જવું નહીં પડે. સૌથી વધારે હાલાકી ગ્રામજનોને થતી હતી જ્યાં મિત્રો ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર પર જવું પડે છે. ત્યાં મિત્રો મોટા ચાર્જ વસૂલવામાં આવે છે. એવામાં મિત્રો એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ જ ફાયદો થઈ જશે. એટલે કે મિત્રો આગામી સમયમાં નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે જેથી મિત્રો ગ્રાહકો અને વેપારીઓને પણ ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વરસાદથી કેરી પપૈયાના પાકને ભારે નુકસાન. ગઈકાલે ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે. મિત્રો કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીનદોસ્ત થઈ છે. બીજી તરફ મિત્રો ભારે પવન કારણે કેરીઓ પણ ખરી પડી છે. આથી મિત્રો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેથી મિત્રો ખેડૂતો એટલે કે જે પણ ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેમનો મિત્રો વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરી અને સમયસર ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સવારે આવી ગુડ ન્યૂઝ. તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે. કોઈ પણ મિત્રો ફેરફાર નથી, કોઈ પણ ઘટાડો પણ થયો નથી. અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 14 માર્ચ 2024ના રોજ ઘટાડો થયો હતો. દરમિયાન મિત્રો 2 રૂપિયા પ્રતિ લીટર કાપ મુકાયું હતું. હાલ મિત્રો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.43 અને ડીઝલનો ભાવ 90.11 રૂપિયા રહેલો છે. સુરતમાં આ ભાવ અનુક્રમે 94.54 અને 90.23 રૂપિયા રહેલો છે. તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 અને 87.62 રૂપિયા ડીઝલનો ભાવ રહેલો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, વરસાદે તારાજી સર્જી અને જીવ લીધો, સતર્ક રહેવા કરવામાં આવી સૂચના. ગત રોજ મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી હતી. કરા તેમજ મિત્રો ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. દરમિયાન મિત્રો 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સાથે જ મિત્રો 2 લોકોના મોતના પણ અહેવાલ છે. ત્યારે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી કે તેથી મિત્રો કાર્યવાહી મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ કરી હતી. સીએમએ વહીવટી તંત્રને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતોને પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 2000થી વધુની ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1175 થી લઈને 1350 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1600 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1141 થી લઈને 1301 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1800 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે પ્રતિ મણ કપાસના ખેડૂતોને 1450 થી લઈને 1550 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. યાર્ડમાં મિત્રો સૂકી ડુંગળીના ખેડૂતોને 110 થી લઈને 280 રૂપિયા જોવા મળ્યા હતા. યાર્ડમાં આજે મિત્રો સૂકી ડુંગળીના 4250 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે મિત્રો 500 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો પ્રતિ મણનો લસણનો ભાવ ખેડૂતોને 1500 થી લઈ 3400 રૂપિયા ભાવ મળ્યો હતો. આ તરફ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની પણ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2400 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને મિત્રો બટાકાના 300 થી લઈને 590 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ પણ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે મિત્રો ખેડૂતોને 1 મણના લીંબુના ભાવ 1900 રૂપિયાથી લઈને 2250 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે મિત્રો લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો થઈ જાવ સાવધાન, વરસાદની આગાહી વચ્ચે આ રીતે કરો પાકનું સંરક્ષણ. મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી તે મિત્રો આજના આ સમાચારોમાં માહિતી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 13, 14, 15 અને 16 મે દરમિયાન છૂટો છવાયો અને હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે કેટલી કાળજી લેવી જરૂરી બને છે. આ માટે મિત્રો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોએ જરૂરી તકેદારી રાખવા માટે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં મિત્રો ખેડૂતોને કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરોમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેમને તાત્કાલિક સલામત સ્થળે મિત્રો ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ, અથવા તો મિત્રો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો જોઈએ. વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પડે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઈએ. તેમજ મિત્રો એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી અને આગોતરા સાવચેતીના પગલાં પણ લેવા જોઈએ.